હિમાચલ પ્રદેશના કાસોલ ખાતેથી ચરસ લઈને આવતા સુરતના 3 નબીરાઓને એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ એસીબીની ટીમ ઓલપાડથી જહાંગીરપુરા તરફ ઉતરતા બ્રિજના નાકેથી આરોપી અનુપ બિસ્ટ, મયંક કુમાર પટેલ અને જીગર બાકાવાલાને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 137 ગ્રામ ચોરસ 4 વ્હીલ કાર, મોબાઈલ ફોન સહિત રૂપિયા 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીઓ હિમાચલ પ્રદેશના કાસોલ ખાતેથી ચરસ લાવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે। એના અનુસંધાને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગડને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતનો એક અનુપ બિસ્ટ કરીને છે, એ ચરસ હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લઈ અને આવવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરાવાળો બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા, એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી। એમાંથી અનુપ બિસ્ટ, મયંક પટેલ અને જીગર વાકાવાલા મળી આવ્યા હતા। આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે 130 ગ્રામ કરતાં 137 ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે ચરસ, મોબાઈલ ફોન અને કાર સાથે 6.5 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ અનુપ બિસ્ટનો ભાઈ આકાશ બિસ્ટ છે, એ ગયા વર્ષે નવેમ્બર 2024માં 1 કિલો 300 ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કન્સીલ કરીને છુપાવી રાખ્યું હતું। દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું। આ લોકોની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી ચાલુ છે। અત્યારે તો એવું કહે છે કે 150 ગ્રામ છે પોતાના માટે સેલ્ફ કન્ઝમ્પશન માટે લાવ્યા હતા, પણ એ તપાસ કરી રહ્યા છે કે શાના માટે લાવ્યા હતા। અનુપ છે એ જમીન દલાલી અને ફાઇનાન્સનો ધંધો કરે છે અને બીજા બંને છે એ કોઈ ખાસ કામગીરી કરતા નથી। એ સ્કોડા ગાડી પોતાની લઈને ગયા હતા અને સ્કોડા લઈને પરત આવતા પકડાઈ ગયેલા।